હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. હું હેનલ પટેલ કાના કિચનમાં તમારું સ્વાગત કરું છું. આપણે રેગ્યુલર લસણની ચટણી તો બનાવીને ખાતા જોઈએ છીએ, પણ શાકની પણ જરૂર ના પડે એટલી ટેસ્ટી, ચટપટી અને ફક્ત 5 મિનિટમાં બની જતી આજે હું દહીંવાળી લસણની ચટણી બનાવીશ. આ ચટણી જો તમે એક વખત બનાવી લીધી ને તો પરાઠા, રોટલી, ભાખરી, રોટલા બધી જ સાથે ખાવાની એટલી મજા આવશે, એટલી સરસ બનશે. અને આ ચટણી છે ને નાના બાળકોથી લઈને મોટા વડીલો પણ ખાઈ શકશે. લસણની ચટણી છે પણ જરાય તીખી નહીં થાય. બસ જો તમારે સ્પાઇસી કરવી હશે તો હું એની પણ તમને થોડી ટિપ્સ આપીશ. એટલી સરળ રીતે અને બધી ટિપ્સ સાથે બનાવશો ને તો આવી જ રીતે બનીને તૈયાર થઈ જશે. આપણે રેગ્યુલર લસણની ચટણી તો ખાતા જોઈએ છીએ, પણ એનાથી કંઈક અલગ જ છે આ ચટણી. તો ચાલો દહીંવાળી લસણની ચટણી બનાવી લઈએ. તો દહીંવાળી લસણની ચટણી બનાવવા માટે અહીંયા મેં આ રીતે લસણનો એક મોટો ગાંઠિયો લીધો છે. એના ફોતરાનો ભાગ અલગ કરીને આપણે લસણની કળીને કાઢી લેવાની છે. લસણને સારી રીતે ફોલીને બધી જ કળીઓ એની આપણે કાઢી લઈશું. આ લસણની ચટણી બનાવવા માટે તમે જે નાનું આપણે જે દેશી લસણ આવે છે ને એનો પણ ઉપયોગ કરી શકો છો. આ રીતે મોટા જે ગાંઠિયા આવે છે, મોટી કળી હોય છે, એનો પણ તમે ઉપયોગ કરી શકો છો. પણ આ લસણ છે ને એ તીખાશમાં થોડું ઓછું હોય છે. એટલે જ્યારે આપણે આવી રીતે જો લસણની ચટણી બનાવતા હોય ને, ઘણાને એવો પ્રોબ્લેમ હોય છે કે લસણની ચટણીથી એસિડિટી થાય છે, તો આ લસણનો ઉપયોગ કરીને બનાવજો. ક્યારેય કંઈ જ પ્રોબ્લેમ નહીં આવે અને ખાવામાં પણ ટેસ્ટી થશે. તો આ રીતે મેં અહીંયા બધી જ કળીઓને અલગ કરી દીધેલી છે. હવે કોઈ પણ ચોપર કે મિક્સર જારની અંદર લસણની કળીને એડ કરીને એકદમ ઝીણી ચોપ કરી લઈશું. તમે જોઈ શકો છો આ રીતે એકદમ સરસ રીતે ઝીણી ઝીણી ચોપ કરી લેવાની છે. અને જો મિક્સર જારમાં તમે કરવાના હો ને તો પલ્સના મોડ પર ફક્ત 1 થી 2 વખત જ કરશો ને તો આ રીતે એકદમ લસણની ઝીણી કળી મળી જશે. તમારી પાસે ઘરમાં જે આપણે રેગ્યુલર પ્લાસ્ટિકનું કટર યુઝ કરતા હોઈએ છીએ એનાથી પણ થઈ જશે. તમે કોઈ પણથી કરી શકો છો. અને જો ફાઇન પેસ્ટ આપણે નથી કરવાની, જો ફાઇન પેસ્ટ કરીને તો જે ટેક્સચર છે ને એ આવું નહીં આવે, એકદમ દાણેદાર અને એટલી સરસ બનશે ને. આ રીતે ઝીણું ચોપ કરેલું લસણ હશે તો હવે એક બાઉલની અંદર ચોપ કરેલું લસણ એડ કરી દઈશું. અડધી ચમચી જેટલી હળદર, અડધી ચમચી જેટલો કાશ્મીરી મરચું પાવડર લીધો છે, જે જરાય તીખો નથી, બસ ખાલી આપણે ચટણીની અંદર કલર જ આવશે. 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને 1 ચમચી તેલ એડ કરીને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે લસણની અંદર મસાલા કરીને મિક્સ કરીને એને ફક્ત 5 મિનિટ રેસ્ટ આપીશું ને તો પણ એટલો ચટણીમાં સરસ ફ્લેવર આવશે. હવે મિક્સ કરીને આપણે સાઈડમાં મૂકી દઈશું. ત્યાં સુધી તેલને ગરમ કરી લઈશું. તો 3 મોટી ચમચી તેલ એડ કરીશું. આ ચટણીમાં થોડું તેલ વધારે લેવાનું છે, પછી તમારી રીતે તમારે એડજસ્ટ કરવાનું. જો તમને ઓછું ગમતું હોય તો તમે ઓછું તેલ પણ એડ કરી શકો છો. 1 મોટી ચમચી જેટલું આખું જીરું, ચપટી એવી હિંગ એડ કરી દેવાની છે. જીરું સારી રીતે અહીંયા ગુલાબી કલરનું થઈ જાય અને હિંગ અંદર તેલની અંદર સરસ રીતે સતળાઈ જાય એટલે જે આપણે લસણની બનાવેલી પેસ્ટ હતી ને, મરચાં, હળદર અને ધાણા જીરું તેલવાળી એને એડ કરી દેવાનું છે. હવે એકદમ લો ગેસની ફ્લેમ પર પાણી એડ કર્યા વગર જ લસણને સારી રીતે કૂક થવા દેવાનું છે. જો આ ચટણીમાં લસણ કાચું હશે ને તો આ ચટણી ખાવાની જરાય મજા નહીં આવે. એટલે ફક્ત તમે 4 થી 5 મિનિટ રહેવા દેશો ને તો આ રીતે તેલ ઉપર આવી જશે અને લસણ છે ને એ સારી રીતે કૂક થઈ જશે. તો 5 થી 6 મિનિટમાં જ એકદમ સરસ રીતે લસણ કકડી ગયું છે. તમે આ રીતે પણ એકદમ બનાવી શકો છો, આ રીતે ખાઈ શકો છો. પણ હું આ ચટણી છે ને દહીંવાળી કરું છું, જેનાથી આ ચટણીનો એટલો સરસ ફ્લેવર આવશે ને. તો આની અંદર હવે આપણે એકદમ લો ગેસની ફ્લેમ કરીને 1 મોટો ચમચો મોળું દહીં એડ કરવાનું છે, જે દહીં જરાય ખાટું ના હોય. એની ઉપર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું, જેથી દહીં છે એ ફાટી ના જાય. હવે કન્ટિન્યુઅસ આપણે એને આ રીતે હલાવતા રહીશું. દહીં જો ફાટશે ને તો ચટણીનો ફ્લેવર, ટેસ્ટ બધું બગડશે. એટલે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. કન્ટિન્યુઅસ આ રીતે હલાવવાનું છે એટલે દહીં જરાય ફાટે નહીં અને તેલ બધું ઉપર આવી જાય અને સારી રીતે ચટણી મિક્સ થઈ જશે. તો તમે જોઈ શકો છો ચટણી આપણી તૈયાર છે. કેટલી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે જરૂરથી ના બનાવી હોય ને તો એક વખત તો ટ્રાય કરજો. જો તમે એક વખત બનાવશો ને તો રેગ્યુલર આ ચટણીના ફેન થઈ જશો, એ મારી ગેરંટી છે. એટલી સરસ બનશે. ઉપરથી લીલા સમારેલા ધાણા એડ કરી લઈશું. જો તમારી પાસે લીલી ડુંગળી, લીલું લસણ હોય ને તો એ પણ તમે આ ચટણીની ઉપર એડ કરી શકો છો. તો ચટણી આપણી તૈયાર છે. કોઈ પણ શાકભાજી ના ભાવતા હોય કે અત્યારે ચોમાસાની અંદર શાકભાજી મોંઘા હોય છે, જ્યારે નથી મળતા હોતા કે ઘરમાં અવેલેબલ ના હોય ત્યારે તમે આ ચટણી બનાવીને એન્જોય કરી શકો છો. દાળ, રાઈસ, શાક, રોટલી, રોટલા, પરાઠા બધા જ જોડે આ ચટણી ખાવાની એટલી જ મજા આવશે. તો તમે જોઈ શકો છો એનું ટેક્સચર, કલર અને ટેસ્ટ તો એટલો સરસ બનીને તૈયાર થઈ ગઈ છે. એક વખત બનાવજો તો વારંવાર બનાવશો. એટલી મસ્ત આ દહીંવાળી લસણની ચટણી આપણી તૈયાર છે. તો કેવી લાગી આજની મારી ચટણીની રેસીપી એ મને જરૂરથી જણાવજો. થેન્ક યુ.